આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે સુરત શહેરમાં અનેક જગ્યાએ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી। અડાજણ ખાતે બદ્રીનારાયણ મંદિરમાં ઉત્સાહભેર યોગ દિવસની ઉજવણી કરાઈ। આંતરરાષ્ટ્રીય યોગ દિવસે વિશ્વભરમાં યોગ પ્રાણાયામ કરી રોગ મુક્ત રહેવા યોગ સાધકો ઉમળકાભેર ભાગ લઈ રહ્યા છે, ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના લોકોએ આજે યોગ અને પ્રાણાયામ કરી ભારતવાસીઓને દરેક વર્ગને હવે યોગ તરફ કાયમી વળવા હાકલ કરી છે। ત્યારે સુરત શહેરમાં અનેક જગ્યાએ ડેલી યોગ પ્રાણાયામ થકી શાંતિ કા સૂત્ર યોગ સે જીવન તન મન અને આત્માને જોડે સકારાત્મક ઉર્જાથી લબાલબ અને રોગ મુક્ત રહેવા સાથે અનેક લોકોને યોગ પ્રાણાયામથી દવા બંધ થઈ છે અને ટેન્શનમાંથી બહાર આવી શકે છે। ત્યારે સુરતના અડાજણ વિસ્તારમાં આવેલા બદ્રીનારાયણ મંદિરના પરિસરમાં ઓમ શિવ યોગ પરિવાર અને મંદિરમાં રહેતા ઋષિ જીવન જીવતા લોકો સાથે અનોખો ત્રિવેણી સંગમમાં આજે યોગ દિવસે ખાસ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં યુવા વર્ગથી લઈને વયોવૃદ્ધ સુધીના લોકોએ યોગ પ્રાણાયામના વિવિધ પ્રકારના આસનો કર્યા હતા અને યોગ એક દિવસ જ નહીં પણ 365 દિવસ જીવનનો મંત્ર બનાવવા માટે અપીલ કરી હતી। આપનો પરિચય? મારું નામ શિવાની મનોજભાઈ ઘીવાલા છે। આજે શું આયોજન કરાયું છે? આજે અમે આંતરરાષ્ટ્રીય દિવસ છે 21 જૂન આંતરરાષ્ટ્રીય દિવસ છે, તેના વિશે અમે જે નરેન્દ્ર મોદી તરફથી પ્રોટોકોલ મળ્યું છે તે મુજબ પૂરું શેડ્યુલ ફોલો કરીને યોગનો અભ્યાસ કરાવ્યો છે। કેટલા લોકો ભેગા થયા છો? કઈ જગ્યા ભેગા થયા? અમે સુરતમાં છે અને હની પાર્ક રોડ પર છે બદ્રીનારાયણ વાડીમાં લગભગ 150 જણા અત્યારે અમારી સાથે ઉપસ્થિત છે। વરસતા વરસાદમાં યોગ કરી રહ્યા છો, શું કહેશો? એની આખી અલગ મજા જ હતી। જેમ પેલું કહે ને કે ચાતક પક્ષીને પહેલું પાણીનું ટીપું મળવાથી જે આનંદ થાય છે, વરસાદના માહોલમાં યોગ કરવાથી કંઈક એવી જ અનુભૂતિ અમને થઈ રહી છે। આપ એક યોગા ટીચર છો, લોકોને શું મેસેજ આપશો યોગ બાબતે? હું યોગ બાબતે એ જ મેસેજ આપીશ કે ખુલ્લું આકાશ આપણે મળ્યું છે, ચાલો યોગની પાંખ ઉડાવીને ઉડવાનું શરૂ કરીએ। જી, શું કહેશો? આજે યોગ દિવસ છે અને આજે મંદિરનું જે વાતાવરણ અમને બદ્રીનારાયણ મંદિરમાં અમને જે યોગ કરવાનો દિવસ મળ્યો છે ને, કંઈ અલગ જ એક્સપિરિયન્સ, કંઈ અલગ જ અમને વાઇબ્રેશન એવા આવે છે। એક સાઈડ મંદિરના ઘંટા વાગે, એક સાઈડ અમે યોગ કરીએ, કંઈ અલગ જ વાઇબ્રેશન છે। આવું દર વખતે મળે, દર વખતે 21 જૂનમાં મળે અમને આવા વાઇબ્રેશન, એ અલગ જ હોય છે। એટલે અમે કહીશું કે યોગ કરો, મન શાંત, બોડી શાંત, એટલે યોગ જરૂર કરો। થેન્ક યુ સો મચ।